નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શેખ, ખેતીવાડી એગ્રો જસદણ વાડીની વાતો ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 29/1/2026ના રોજ ખાનપર મુકામે એક ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ. અહીંયા એક જીરાનો ઘેરો છે. આ જીરું શરૂઆતમાં લગભગ આજથી 15-20 દિવસ પહેલાં 20 દી પહેલાં પુષ્કળ પ્રમાણમાં સુકારો, એટલે આમ જીરું એમ તમે કોકે જોયું હોય ને તો એમ થાય કે આ રે એમ જ નથી. એટલે આમાં આપણે 3 વિઝિટ કરી અને ટ્રીટમેન્ટ કરાવી હતી. અલગ અલગ ફૂગનાશક ને એવું છટાવ્યું હતું, એટલે આપણને સારી એવી સફળતા મળી હતી. અને વધારે જાણકારી આપણે ખેડૂતભાઈ પાસેથી લઈ. રામ રામ. રામ રામ. રામ રામ. શું નામ? જયંતિભાઈ બસુભાઈ. હા, કયું ગામ? ખાનપર. બરાબર. આપણે આ જીરામાં શું વાંધો હતો પહેલાં? જીરામાંથી 15-20 દી પહેલાં હાવ દુકાન મારી ગયું હતું, દોઢ પાડ્યું. પછી અશોકભાઈને વિઝિટ કરવા બોલાવ્યા. અશોકભાઈએ મને દવા દીધી, એનાથી પાછું તો આવું જીરું મારે થઈ ગયું સારું. અને આમ એ વખતે હું આવ્યો ત્યારે આમ પોઝિશન જીરાની કેવી હતી? પોઝિશન રહે એવી જ નથી. પોઝિશન જીરું વયું જ જાય એમ હતું. આ તો અશોકભાઈને મેં તાત્કાલિક બોલાવ્યા, સાંજે દવા છાંટીને બીજી દી ઊંધું વળી ગયું. બીજી દી તરત અશોકભાઈ વિઝિટ કરવા આવ્યા અને ત્રીજી દી દવા છાંટીને રિઝલ્ટ અઠવાડિયામાં રિઝલ્ટ આવી ગયું. બરાબર. એટલે એ આપણે જે સુકારો હતો એમાં એક તરત છંટકાવ કરી નાખ્યો હતો. પછી બીજો છંટકાવ 6 દિવસે. અને આપણે મારી દુકાનેથી તમે કેટલી વખત દવા લઈ ગયા? તમારી દુકાનેથી હું લગભગ 5 વખત દવા લઈ ગયો. 4 થી આ ચોથો રાઉન્ડ પૂરો થાય. આ પાંચમો રાઉન્ડ ચાલુ થાય. પાંચમો રાઉન્ડ. એટલે ટૂંકમાં તમારું કહેવાનું એમ થયું કે જે સુકારની પોઝિશન હતી, હા, અશોકભાઈ મને અટકાવી દીધી. સુકાની પોઝિશન હતી ને, અશોકભાઈ આવ મટાડી દીધી. નકર આવું જીરું હતું જ નહીં. દોઢ પાળ્યું ઠમકું વયું જ ગયું હતું. બરાબર. મારવાની હતી. એટલે અહીંયા તમારે ત્યાં જે હુકારો આવ્યો પછી જોવા આવતા એ શું કહેતા હતા? જોવા આવતા કે રિઝલ્ટ બહુ અશોકભાઈનું સારું છે. પછી ગામમાં મેં 2-4 ઠેકાણે વિઝિટ હોય ને કરાવી અશોકભાઈને. એને જીરું તમને વખત છોડવા હુકાતા એ ગયા, પણ બીજા એને કીધું અશોકભાઈ કે લીલા રહે એ એમ નામ રહી ગયા. બરાબર. હવે આપણે અત્યારે આ જીરામાં આવેલા જઈએ છીએ. બરાબર. આ જીરું રહ્યું એ આપણે તે દિવસે હું આવ્યો હતો ત્યારે આ 2 પાળિયામાં કેવો વાંધો હતો એ કયો તો જરાક. 2 પાળિયા એટલે હાવ તમને વગર ડોકા નાખી ગયા હતા. હાવ બઠું જ પડી ગયું હતું, ઊંધું જ પડી ગયું હતું. બરાબર. બીજી દી અશોકભાઈને બોલાવીને પછી તમને વગર ત્રીજી મેં દવા છાંટવાનું ચાલુ કર્યું. પછી પાછું 5મે દિવસ દવા છાંટવાનું રિઝલ્ટ એ કરતા એ ઊંધું વળી ગયું હતું ને એ કરતા જીરું દોઢું થયું. ગોઠણ હમણાં આવ્યું જીરું. એ હમણાં આપણે ત્યાંથી કડ પડી ગઈ છે, એ આપણે જોશું. બરાબર. પણ અત્યારે આમ મને પણ એમ થાય છે કે ના આપણે જે વિઝિટ કરી અને ખેડૂતોને આપણે જે રોગ અને જીવાત એ ફિલ્ડ ઉપર જોઈ, ખેતર ઉપર જોઈ અને જીરામાં જે આપણે એને ભલામણ કરવી એ પ્રમાણે ખેડૂતો છાંટે છે તો આપણને પૂરેપૂરી સફળતા મળે છે. જો આખો ઘેરો એકદમ હાઈ ક્લાસ છે. અને જયંતિભાઈ જે છે એણે મેં કીધું એવી રીતના એટલા પંપ વીઘે અને એ પ્રમાણેની જે ફૂગનાશકો અલગ અલગ 2 જાતની ભેગી કરી હતી. એને ખોરાક આપવો પડે. છોડની જે પોઝિશન છે એ કેવી હતી એની ઉપર જો આ ભાઈએ વાત કરી એમ તો એવી રીતના સુકારો હતો. પણ આમ જોતા જ એવું લાગતું હતું કે આ રહેશે નહીં. બીજા ખેડૂતો અહીંયા જ્યારે હુકારો હતો ત્યારે બીજા ખેડૂત આવતા હતા, એ શું કહેતા હતા? એ બધા ખેડૂત એમ કહેતા હવે તમારે ઘેરો ગયો. હું બીજી દી તમને લોટાવીટર મારવાનો હતો. લોટાવીટર મારવાનો હતો. પછી મેં કીધું અશોકભાઈને એકદમ મુલાકાત કરી લો, વિઝિટ કરી જાય ને પછી એ કે પ્રમાણે કરી. બરાબર. અશોકભાઈ વિઝિટ કરવા આવ્યા. પછી દવા તમને લખી દીધી ને તમે એનો સ્પ્રે કર્યો. 5 દિવસ ફેર પડી ગયો. બરાબર. અને આ 2 પાળિયા છે એ બહુ ખરાબ પોઝિશનમાં હતા અને છે કોક હુકાણા છે પણ પછી આગળ નથી વધ્યું. અને રિઝલ્ટ ટૂંકમાં એને 3 થી 4 રાઉન્ડ સુકાના માર્યા હતા. અલગ અલગ ફૂગનાશક મેં વપરાવી હતી. અને જો અહીંથી આ પાળ્યું રહ્યું ને હમણાં તમને દેખાડીએ કે ભાઈ કેવી પોઝિશન હતી એમ. અને પહેલાં કેવી હતી એના મેં એ વખતે હું ફોટો પાડતા ભૂલી ગયો હતો, પણ એક ફોટો મેં દીએ હાવ અંધારું થવા આવ્યું હતું એટલે એક ફોટો મેં પાડેલો છે. અને એ આપણે વિડીયોના અંતમાં એ ફોટો કદાચ જો મારામાં હશે તો હું તમને વિડીયો થ્રુ તમને દેખાડીશ કે પહેલાં એમ જ લાગે કે હવે રહેશે ને એવું હતું.
આછો આછો દેખાય પણ તમને દેખાડીશ. જો અહીંથી આ એક પાળિયું આ એક આ આડ્યો અને એક આ બે પાળિયામાં પોઝિશન એવી હતી જો કે આમ જો અહીંયા કણે એની જરાક દેખાય છે કાંઈ જો આવું આવું રે એમ નહોતું એવું થઈ ગયું હતું જો આવું આ તો સારું છે હાથીને નબળું થતું ઓલું હાથીને નબળું હતું. જો અહીંથી આ જે આપણે હેલા દેવી છે એ તો રે એમ જ નતું. તો અત્યારે એમાં હાઈ ક્લાસ ફૂટી અને નવી વરિયાળી આવી ગઈ છે અને આમ ચકાચક ઘેરો થઈ ગયો હે. સરસ. આમ રિઝલ્ટ આવું આવે તો અમને પણ એમ થાય કે ના ના ખેડૂતોને જે દવા છટકાવી એના રિઝલ્ટ બેસ્ટ. લાગટ વરિયાળી આવી ગઈ ને. નકર આ તો રે એમ જ નતું. આ ઈ ઓલા જે પહેલાના કર્મરિયા હતા ને એ બધા હુકાઈ ગયા ને ફ્રીન ફૂટે એની વરિયાળી બેઠી. સરસ. હવે તમારો ખૂબ ખૂબ આભાર. અને આ વેરાયટી તો તમે બીજી વાવી હતી ને પણ આપણે ટૂંકમાં દવાની ટ્રીટમેન્ટ આપણે કરી હતી બરાબર. 4 થી 5 છંટકાવ આપણે આગળથી લઈ ગયા અને હજી દાણો મજબૂત અને વજનદાર થાય એના માટેની દવા તમારે હવે 2 થી 3 રાઉન્ડ મારવાના છે, 2 અથવા 3 બરાબર. એટલે એ હું તમને આજ લખી દઈશ એટલે ચકાચક તમારો દાણો મતિયાર અને વજનદાર અને હાઈ ક્લાસ થાય બરાબર. તો હાલો જયંતિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. રામ રામ ભાઈ. રામ રામ.